તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ। અકબર અને બિરબલની જોરદાર સ્ટોરી છે। સ્ટોરી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। એક દિવસ બાદશાહ અકબર ખુશ હતા। દરબારમાં બધા બિરબલના વખાણ કરી રહ્યા હતા। અકબરને થયું, લાવ આજે બિરબલની પરીક્ષા લઉં। અકબર બોલ્યા, બિરબલ, તારે મારા 3 સવાલોના જવાબ આપવા પડશે। જો ન આપી શક્યો તો આજે તને સજા મળશે। બિરબલ, પૂછો જહાંપનાહ। સવાલ, આકાશમાં કેટલા તારા છે? દરબારીઓ હસવા લાગ્યા। આનો જવાબ કોણ આપી શકે? બિરબલ શાંતિથી બોલ્યો, જહાંપનાહ, આકાશમાં એટલા જ તારા છે જેટલા આ ધરતી પર વાળ છે મારા ઘેંટા પર। જો વિશ્વાસ ન હોય તો ગણી લો। અકબર હસી પડ્યા। જવાબ ચતુરાઈ ભર્યો હતો। સવાલ બીજો, દુનિયાના કેન્દ્રમાં કઈ જગ્યા છે? બિરબલે તરત જ પોતાની લાકડી જમીન પર રોપી દીધી અને બોલ્યો, જહાંપનાહ, આ જ જગ્યા દુનિયાનું કેન્દ્ર છે। જો વિશ્વાસ ન હોય તો માપી લો। અકબર ફરી ચૂપ। સવાલ 3, આ દુનિયામાં કેટલા સારા અને કેટલા ખરાબ માણસો છે? બિરબલે કહ્યું, જહાંપનાહ, તમે કાલે મારા ઘરે જમવા આવો, હું તમને આનો જવાબ ત્યાં જ આપીશ। બીજા દિવસે અકબર સાદા કપડામાં બિરબલના ઘરે ગયા। બિરબલે 2 માટલામાંથી 2 ગ્લાસમાં શરબત કાઢ્યું। 1 ગ્લાસ અકબરને આપ્યું। અકબરે શરબત પીધું તો ખૂબ કડવું લાગ્યું। બોલ્યા, આ શું છે? બિરબલ બોલ્યો, જહાંપનાહ, પહેલા માટલામાં ગામના બધા ખરાબ માણસોએ થૂક્યું છે અને બીજા માટલામાં સારા માણસોએ। તમે જ કહો કયું સારું છે? અકબર ગુસ્સે થયા। છી, આવું કોઈ કરે? ત્યારે બિરબલ હાથ જોડીને બોલ્યો, માફ કરો જહાંપનાહ, પણ આ જ દુનિયાનું સત્ય છે। સારા અને ખરાબને અલગ કરી શકાય નહીં। માણસને એના કામથી ઓળખાય, જન્મથી નહીં। દરેક માણસમાં સારું અને ખરાબ બંને હોય છે, બસ જોવાની નજર કેવી છે એ મહત્વનું છે। આ સાંભળી અકબર ખૂબ ખુશ થયા અને બિરબલને 100 સોના મહોરો ઇનામમાં આપી। તો મિત્રો, આ સ્ટોરી પરથી આપણને બોધ મળે છે કે કોઈ પણ વ્યક્તિને ઉપરથી જજ ન કરો અને દરેક મુશ્કેલ સવાલનો જવાબ હોશિયારીથી આપી શકાય છે। તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર કહેજો। જો આવી જ બીજી અકબર બિરબલની સ્ટોરી જોઈતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।